મિત્રો આજે આ વિડીયોમાં જોઈશું કે ઈંડા વેજ છે કે નોનવેજ. બધાના મનમાં એ પ્રશ્ન થતો હશે કે ઈંડા નોનવેજ છે એટલે ખવાય નહીં, ઈંડા વેજ છે, કોઈ કહે નોનવેજ છે. તો આજે આ વિડીયોમાં આપણે એનું તારણ લાવીશું કે વેજ છે કે નોનવેજ. તો વિડીયો પૂરો જોજો જેથી તમને આ માહિતી મળી રહે. અને જો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી આપજો. અને વિડીયો પૂરો જોયા બાદ તમારા જે કંઈ કોમેન્ટ છે એ કોમેન્ટમાં જરૂરથી શેર કરજો. તો ચાલો શરૂ કરીએ. ઈંડા વેજ છે કે નોનવેજ એનું તારણ આપણે જોઈએ. મિત્રો, તમારી પાસે દરેક સવાલોના જવાબ હશે, પરંતુ અત્યાર સુધી એક સવાલ એવો છે જેનો જવાબ કોઈ પાસે નથી. તે સવાલ છે કે ઈંડા વેજ છે કે નોનવેજ. ઈંડા વિશે લોકોનું અલગ અલગ મંતવ્ય છે. ઘણા લોકો તેને વેજ ગણે છે તો ઘણા લોકો તેને નોનવેજ ગણે છે. શાકાહારી લોકો કહે છે કે ઈંડા મરઘી આપે છે અને તેમાં તેના બચ્ચા હોય છે, એટલા માટે તે નોનવેજની કેટેગરીમાં આવે છે. જો ઈંડા મુરગી આપે અને તે નોનવેજ થાય તો પછી દૂધ પણ તો જાનવર જ આપે છે ને, પછી શાકાહારી કેવી રીતે હોઈ શકે? શાકાહારી લોકોનું માનવું છે કે ઈંડામાંથી બચ્ચા નીકળે છે, જ્યારે બજારમાં મળતા બધા જ ઈંડા ફર્ટિલાઇઝર હોય છે અને તેમાંથી બચ્ચા નીકળતા નથી. જે લોકોનું માનવું છે કે ઈંડામાંથી બચ્ચા નીકળે છે, તેમના ધારણાનો જવાબ આપતા વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે ઈંડા શાકાહારી છે. એ વાત તો તમે જાણતા જ હશો કે ઈંડામાં 3 લેયર હોય છે. પહેલું બહારનું પડ, બીજું અંદરની તરફ સફેદ પડ અને ત્રીજું ઈંડાની અંદરનો પીળો ભાગ. વૈજ્ઞાનિકોએ ઈંડાને લઈને જે રિસર્ચ કર્યું તેને અનુસાર ઈંડાની બહારના સફેદ ભાગમાં પ્રોટીન હોય છે અને તેમાં જાનવરનો કોઈ પણ હિસ્સો મોજૂદ હોતો નથી. એટલા માટે તે સફેદ ભાગ વેજ હોય છે. આ સિવાય અંદરની તરફ પીળા ભાગમાં પણ પ્રોટીનની સાથે કોલેસ્ટ્રોલ અને ફેટ સારી એવી માત્રામાં મોજૂદ હોય છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે મરઘી અને મરઘાના સંપર્કમાં આવ્યા બાદ ઈંડું આવે છે. તેમાં ગેમીટ સેલ્સ હોય છે, જેના કારણે ઈંડા માંસાહારી બની જાય છે. તે સિવાય બજારોમાં મળતા ઈંડામાં આવું કંઈ હોતું નથી અને તે શાકાહારી હોય છે. મરઘી 6 મહિના બાદ ઈંડા દેવાની શરૂઆત કરે છે અને તે 1 દિવસ બાદ ઈંડા આપે છે. એવું ત્યારે જ બને છે જ્યારે મરઘી કોઈ મરઘાના સંપર્કમાં આવે છે. આ ઈંડાને ફર્ટિલાઇઝર ઈંડા કહેવામાં આવે છે અને વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે ઈંડામાંથી બચ્ચા નીકળતા નથી. તો મિત્રો, તમને આ માહિતીથી ખબર પડી ગઈ હશે કે ઈંડા વેજ છે કે નોનવેજ. જો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી શેર કરજો. તો હવે મળીએ બીજા વિડીયોમાં. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.